ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. મથુરામાં બીજે દિવસે પ્રાતઃકાળમાં દરબાર ભરાયો. મોટો અખાડો ખોદી રાખ્યો છે. ચાણૂર મુષ્ટિક મોટા મોટા પહેલવાનો મદિરા પાન કરીને અખાડામાં બેઠા છે. કંસ સિંહાસન ઉપર છે. કંસને મૃત્યુના ચિહ્નો જણાવવા લાગ્યા. તેણે પોતાના મલ્લો ચારુણ અને મુષ્ટિને બોલાવ્યા અને કહ્યું, આજે મલ્લ યુદ્ધ વખતે તમે બળદેવ અને કૃષ્ણને મારી નાખીજો. તેઓ ના પાડે તો પણ પરાણે કુસ્તીના અખાડામાં ઘસડી જજો. આ તરફ સેવકો નંદરાજાને બોલાવવા આવ્યા. મોટો દરબાર ભરાયો છે, જલ્દી ચાલો. નંદ બાબા ત્યાં આવ્યા છે અને આ બાજુ મિત્રો સાથે શ્રી કૃષ્ણ પધારે છે. પ્રભુ પધાર્યા એટલે બધા ઉઠીને ઊભા થયા. પહેલાં શ્રી કૃષ્ણ ઉપર ખુબલિયા પીડ નામના હાથીને છોડવામાં આવ્યો. પ્રભુએ લીલા કરીને હાથીને માર્યો છે. રંગભૂમિમાં કૃષ્ણ પ્રવેશ કરે ત્યારે મલ્લોને વ્રજ જેવા, વજ્ર જેવા, અસામાન્ય પુરુષોને નરરત્ન જેવા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોવાળિયાઓને સ્વજન જેવા, રાજાઓને શાસક જેવા, માતા પિતાની સમાન મોટા વૃદ્ધોને બાળક જેવા, કંસને મૃત્યુ રૂપે, અજ્ઞાનીઓને વિરાટ રૂપે, યોગીઓને પરમ તત્વ રૂપે, યાદવોને પરમ રૂપે શ્રી કૃષ્ણ મળ્યા છે. સર્વે લોકોએ પોતાના ભાવ અનુસાર કમશઃ, રૌદ્ર, અદ્ભુત, શૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ ભક્તિ રસનો અનુભવ કર્યો છે. જેવી ભાવના તે પ્રમાણે એકે એક દર્શન કર્યા. રામચંદ્રજી જ્યારે જનક રાજાના દરબારમાં ધનુષ્ય ભંગ માટે પધારેલા ત્યારે જેવી જેની ભાવના હતી તેવા તેમને તેઓ દેખાયા. જિનકે રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તિન દેખી જય તૈસી. આ કથા પાછળ મોટું રહસ્ય છે. આ સંસાર અખાડો છે. ચાણૂર એટલે કામ, મુષ્ટિક એટલે ક્રોધ. સંસાર અખાડામાં ક્રોધ એ મહામલ્લો છે. એમની સાથે કુસ્તી કરવાની છે. અનાદિકાળથી તે જીવને મારતા આવ્યા છે. અત્યંત સાવધાન રહેવાનું છે તો કામ ક્રોધને મારી શકાશે. ગાફેલનું કામ નથી. એક ક્ષણ પણ તમે ગાફેલ રહ્યા તો કામ છાતી ઉપર ચડી બેસે. મનુષ્યનો અવતાર કામનો વિનાશ કરવા માટે અને ક્રોધ ઉપર વિજય કરવા માટે છે. ગયા જન્મમાં કામનો માર ખાધેલો, તેથી આ ભવે આ શરીર આપણને આવ્યું છે. ધીમે ધીમે કરતાં બંને ભાઈઓ કંસના દરબારની અંદર હાહાકાર મચાવે છે. ચાણૂર અને મુષ્ટિકનો વધ થયો છે. કંસ ક્રોધમાં આવ્યો છે. ક્રોધમાં ગાળો બોલવા લાગ્યો છે. અતિ પાપીનો સ્વભાવ અંતકાળે જ બગડે છે. કંસને મરણકાળનો બકવાટ ઉપડ્યો. જે પાપી છે તેના પર મૃત્યુની છાયા પડે એટલે તેનો સ્વભાવ અતિ કર્કશ થઈ જાય છે. અને કંસ બોલવા લાગ્યો, આ છોકરાઓને પકડી લ્યો, નંદજીની મિલકત જપ્ત કરો, વાસુદેવનો વધ કરો. કુબ્જા ઉપર કૃપા કરી પ્રભુએ અનુગ્રહ શક્તિ બતાવી હતી. ચાણૂર મુષ્ટિકને મારી નિગ્રહ શક્તિ બતાવી. આ પ્રમાણે નિગ્રહ અને અનુગ્રહ શક્તિ બતાવી, પણ કંસને હજુ અક્કલ આવી નથી. શ્રી કૃષ્ણને જોતાં કંસ ગભરાયો. ઓ, આ તો મારો કાળ આવ્યો. માથે મુગટ હતો તે નીચે પડ્યો. શ્રી કૃષ્ણએ તેના માથાના વાળ પકડ્યા છે. કંસને કહ્યું, બેટા તને યાદ છે મારી માં દેવકીનો ચોટલો તે પકડેલો? હું દેવકીનું 8મું સંતાન. હું દેવકીનો 8મો તને મારવા આવ્યો છું. શ્રી કૃષ્ણ તેના વાળ પકડીને ગળગળ હલાવ્યો અને જોરથી રંગભૂમિ ઉપર પછાડ્યો. રુધિર રોકવા લાગ્યો. કંસના પ્રાણ નીકળી ગયા. કંસ મરાયો. બધા બાળકો કનૈયા લાલ કી જય બોલવા લાગ્યા. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો. કંસ મર્યો તેથી બધાને આનંદ થયો. ફક્ત કંસની રાણીઓને દુઃખ થયું. કનૈયો મામી પાસે ગયો છે. કનૈયાને નાટક કરતા આવડે, એ તો નટવર છે. મામીઓ સાથે તેણે પણ પોક મૂકી. ઓ મારા મામા રે. મામીઓને શ્રી કૃષ્ણ સમજાવે છે, મામી હું 11 વર્ષે મારા મામાને મળવા આવ્યો, પણ મારા મામાને હાર્ટફેલ થઈ ગયું. મામીઓ વિચારે છે કે ભાણીઓ લાયક છે, મામા માટે રડે છે.
મામીઓ ભાણેજને કહે છે કે નૈયા તું રડીશ નહીં, જે થવાનું હતું તે થઈ ગયું. તારા મામાની બુદ્ધિ બગડેલી હતી. તારા મામાએ વસુદેવના નાના નાના બાળકોને માર્યા. અમે સમજાવીએ કે નાના નાના બાળકોને શું બગાડ્યું તમારું, પણ તેની બુદ્ધિ બગડેલી, અમારું નહીં માને. કનૈયા, તારા મામા મર્યા તે બાળ હત્યાના પાપથી મર્યા છે. શ્રી કૃષ્ણ નિર્દોષ છે. ભાગવતમાં કંસની રાણીઓ ન્યાય આપે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ નિર્દોષ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ પોતે કોઈને મારતા નથી. એ તો સર્વને તારે છે, સર્વને આનંદ આપે છે. મંદોદરીએ રામાયણમાં ન્યાય આપ્યો છે. રાવણને રામે માર્યો નથી, રાવણ તેના પાપે મર્યો છે. હરિ ઓમ.